દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। વડિયાના ઢુંડિયા પીપળિયા ગામે પુલના નવડા કામ બાબતે સ્થાનિકોમાં રોષ છતાં રાતોરાત કામગીરી શરૂ। સ્થાનિક આગેવાન અને તાલુકા પંચાયત સદસ્યનો નબળા કામનો ઉલ્લેખ કરતો ઓડિયો વાયરલ થતા ખળભળાટ। નવડા કામની તપાસ કેમ થતી નથી? 80% કામ પૂર્ણ થયું ત્યાં સુધી કોઈ અધિકારી ડોકાયા પણ નહીં હોય? શું અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી ભ્રષ્ટાચાર આચરવાની સિસ્ટમ ચાલી રહી છે? અમરેલી જિલ્લાના વડિયા કુકાઓ તાલુકાના ઢુંડિયા પીપળિયા ગામે મુખ્ય માર્ગના ગામના પ્રવેશદ્વારથી ગામને જોડતા નદી પરના પુલ માટે વર્ષોથી ચોમાસામાં ગામની ખૂબ મોટી સમસ્યા હતી। આ માટે ઊંચા પુલનું કામ મંજૂર થતાં તેની કામગીરી ઘણા સમયથી ચાલી રહી છે। કામના શરૂઆતના તબક્કામાં પુલના પાયાનું ખોદાણ અને નીચે કરવામાં આવેલી પીસીસી સમયે નબળા કામ અને નબળા મટીરિયલ અને ના સવાલો ઉઠતા તેના સ્થાનિક લોકોના વિડીયો વાયરલ થયા હતા। શરૂઆતથી નબળા કામના વિવાદ વચ્ચે ચાલતા પુલના કામમાં ફરી નબળી ગુણવત્તા અને લાઇન લેવલ વગરના કામના પ્રશ્નો ઉપસ્થિત થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક ભાજપ આગેવાનો રવજીભાઈ ચુડાસમા દ્વારા આ બાબતે અવાજ ઉઠાવવામાં આવતા અટકેલી કામગીરી તુરંત શરૂ કરવામાં આવી છે। તો અવાજ ઉઠ્યા બાદ સ્થાનિક આગેવાન, તાલુકા પંચાયત સદસ્ય અને કોન્ટ્રાક્ટરના માણસ સાથેની વાતચીતનો 2 ઓડિયો વાયરલ થયા હતા। વડિયાના ઢુંડિયા પીપળિયા ગામને જોડતા પુલમાં ભ્રષ્ટાચાર આચરાયાના હોવાના ઓડિયો અને વિડીયો વાયરલ થતાં સમગ્ર પંથકમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી હોવાની ચર્ચાઓ ચકડોળે ચડતી જોવા મળી રહી છે। રવજીભાઈ ચુડાસમા, સામાજિક કાર્યકર અને ગ્રામ પંચાયતના સદસ્ય તરીકે ફરજ બજાવું છું। અમારા ગામની અંદર ઢુંડિયા પીપળિયાથી વડિયા અને ગોંડલ જતો રસ્તો છે। આ રાજકોટ ગોંડલ જવા માટેનો એક જ રસ્તો છે અમારો। ત્યારે અમારે જે વરસાદના કારણે પાણી ભરાઈ જતું હતું એટલે અમને બહુ મુસીબતથી ગામ લોકોની રજૂઆત હતી કે ભાઈ તમે ગમે તેમ બ્રિજ બનાવો। ત્યારે અમારા ઉર્જા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીને અમે રજૂઆત કરી કે સાહેબ અમને એક આ પુલ બનાવી દો। ત્યારે એમને 60 થી 65 લાખ રૂપિયા મંજૂર કરી અને પુલ કામ મંજૂર થયું। ત્યારે એજન્સીને કામ મળ્યું, એજન્સીએ કામ ચાલુ કર્યું, એનું 1 વર્ષ થઈ ગયું। એકદમ ગોકળ ભક્તા ઢીલી ગતિથી કામ ચાલુ છે। 1 વર્ષથી કામ પૂરું કરવામાં નથી। લાઇન લેવલમાં કામ તદ્દન આઉટ છે। જે બ્રિજ ખરેખર રોડ બાજુ જોઈએ એની જે અવળી સાઈડ રોડ બનાવેલો છે। એટલે હવે કાર્યપાલકને આપણે બધી રજૂઆત કરીને કહેવું છે કે ભાઈ તમે રિટર્નો આની થોડીક લંબાવો અને એકદમ સીધો પેલો પહેલાં અમે આમ ગઢ નાણાંની જેમ હાલતા હવે હાંડિયા પુલની જેમ હાલશું। આવો બ્રિજ બને છે। 2 ફૂટ ઊંડો જોતો હતો, ઊંડાની જગ્યાએ 2 ફૂટ અધર લઈ લીધો। એટલે ગામ લોકોને અત્યારે છે ને બધા એવી માંગણી કરે કે ભાઈ આમાં આપણે હાલશું કેમ? અને 15 જૂન બેસી ગયું, ચોમાસું બેસી ગયું ત્યારે ગામ લોકોને હાલવાની મુસીબત થાય। ગામમાંથી માલ સંભાળ ત્યાંથી સપ્લાય કરીને ગોંડલ યાર્ડમાં લઈ જવાનો થતો હોય। હવે ગોંડલ યાર્ડમાં જવા માટે તો વરસાદ હોય ને પાણી હોય તો ડાયવર્ઝન તો હાલવાનું નથી। એના માટે ગામ લોકોની બધી માગ છે। અમારા પંચાયતમાંથી ગામ લોકો બધા એટલે એવું કહે છે કે તમે આગેવાનો ધ્યાન દો અને તાબડતોબ પુલનું કામ ચાલુ કરાવો। એટલે આજે કામનું કામ ચાલુ થયું। કાલે વીડિયોના અહેવાલથી અને કૌશિકભાઈ વેકરીને કાલે ફોન દ્વારા જાણ કરી, ચાવડા સાહેબને જાણ કરી। એટલે અત્યારે કામ ચાલુ છે। એવું કહે છે કે અમે 2-3 દિવસમાં કામ પૂરું કરી દઈએ, પણ રિટર્નનું આગળ વધારવી જોઈએ। એ ફાઇનલ રિટર્ન જો નહીં થાય તો આ હાલત હાંડિયા પુલ જેવી થાય। આટલું મારું કહેવાનું છે। અને આ પુલની અંદર શું નબળી કામગીરી થઈ હતી? પાયા જ નબળા છે। પાયા ઊંડા જે જોતા 2 ફૂટ પાયા લઈ જતા પાયા ખોદા નથી। એના ફોટા મારી પાસે છે। માટી પાથરી અને એમને સીધું આમના પહેલાં જે કંઈ હતા એન્જિનિયર, જે એજન્સીના એન્જિનિયર હતા ને એમણે બિલકુલ ધ્યાન નથી આપેલું। મેં એમને મૌખિક જાણ કરેલી કે ભાઈ સાહેબ આ તમારું આ જે છે માટી છે એને તો હટાવો અને જે તમે જેસીબીથી ખોદ્યું છે તો 2 ફૂટ એને ઊંડો લઈ જાઓ અને બ્રેકર મારીને ત્યારે 2 ફૂટ ઊંડો લઈ જવાની જગ્યાએ 2 ફૂટ અધર લઈ જાય એટલે હાંડિયા પુલ થયો છે। અને શું તો ગામના લોકોની અને તમારા લોકોની માંગ હતી? માગ તો આ બ્રિજ બનાવ પુલ બનાવવા માટેની માગ હતી અમારી કે ભાઈ તાબડતોબ આ પુલ બને। તો પુલ માટે અમારા ધારાસભ્ય તો ગ્રાન્ટ આપી દીધી અને બધું મંજૂર કરાવી દીધું। હવે એજન્સી છે, એજન્સીને કામ કરવાનું હોય પણ એજન્સી એકદમ ઢીલી નીતિથી કામ કરે છે। એટલે ગામ લોકો અત્યારે અમારી પંચાયતમાં સવારી કરી જાય છે કે ભાઈ તમે આગેવાનો ધ્યાન દો। એટલે અમારી માથે એટલે મુસીબત આવી છે। કેમ 15 જૂન બેસી ગઈ, હવે સરપંચ ઉપસરપંચને આખી બોડીને એમ કે ભાઈ તમે રાજીનામા આપી દો। એટલે અમારે શું કરવાનું? અમારે તો ફરજિયાત અમે અમારા ધારાસભ્યને રજૂઆત કરી। ધારાસભ્ય તાબડતોબ એન્જિનિયરને કીધું અને કોન્ટ્રાક્ટરને કીધું, આ માણસોને મૂકી દીધા। હવે કામ ચાલુ કરી દીધું। ઓકે।